કાઠિયાવાડી ગાંઠિયાનું શાક આ રીતે બનાવી લીધું તો હોટલના શાકને પણ ટક્કર મારી દેશે, એટલું ટેસ્ટી બને છે। તો સૌથી પહેલા શાક બનાવવા માટે આપણે લસણની એક ચટણી વાટીશું। એમાં આપણે લસણ 1 ચમચી, લાલ મરચું પાવડર એડ કરી આ રીતે ચટણી વાટી લેવાની છે। તો કોઈ પણ કાઠિયાવાડી શાકમાં આ રીતે તમે ચટણી વાટી અને એડ કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો ચટણી પણ આપણી રેડી છે। હવે આપણે શાક માટે વઘાર કરવાનો છે। તો એના માટે એક પેનમાં આપણે 3 ચમચી તેલ એડ કરીશું, રાઈ જીરુંથી વઘાર કરીશું, થોડા ખડા મસાલા એડ કરીશું, એમાં આપણે લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, થોડીક એવી આપણે હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે। ડુંગળીને હલકી એવી સાતડી લેવાની છે। સાથે આપણે લસણની જે ચટણી બનાવી છે એને પણ આપણે એડ કરી અને ડુંગળી સાથે મિક્સ કરી લેવાની છે। ડુંગળી હલકી એવી સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું। ટમેટાની જગ્યાએ તમે ટમેટાની પ્યુરી પણ એડ કરી શકો છો। તો ટમેટાના ભાગનું આપણે મીઠું પણ એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે। થોડીક વાર માટે તેને સાતડી લઈશું। સાથે આપણે 1 પિંચ જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બધું જ મિક્સ કરી લેવાનું છે। તો મસાલા સાથે આપણે ગ્રેવીને કૂક કરવાની છે, તો એના માટે ઢાંકણ ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ જેવું આપણે કૂક કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે ટામેટા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। જો ના થયા હોય તો તમે આ રીતે મેશ કરી અને સોફ્ટ કરી શકો છો। તો આ રીતે શાક આપણું થઈ જાય પછી આપણે તેમાં છાશ એડ કરવાની છે। તો મેં 1 વાડકી છાશ એડ કરી છે। છાશ જેટલી લીધી એટલું જ આપણે પાણી એડ કરીશું। હવે છાશને આ રીતે ઉકાળવાની છે। તો સ્લો ગેસ ઉપર તેને ઉકાળીશું। તો આપણે ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને તેમાં 1 બોઇલ આવે ત્યાં સુધી તેને ઉકાળીશું। તો થોડીક જ વારમાં છાશ પણ આપણી સરસ રીતે ઉકળી ગઈ છે। તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। ખાંડ એડ કરવાથી બધા જ મસાલાનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે। હવે આપણે તેમાં મસાલો, ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લઈશું। મેં અહીંયા ભાવનગરી ગાંઠિયા લીધા છે જે મેં ઘરે બનાવેલા છે, જેની રેસીપી મેં ઓલરેડી આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ અને બનાવી શકો છો। ગાંઠિયા એડ કર્યા પછી તેને ઢાંકણ લગાવી આપણે 2 થી 3 મિનિટ થવા દઈશું। ગાંઠિયા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। શાક પણ આપણું ઘટ થઈ ગયું છે। તો ઉપરથી લીલા ધાણા એડ કરી ગરમા ગરમ આ શાકને સર્વ કરીશું। આ શાકને તમે રોટલી, પરાઠા, રોટલો, ભાખરી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવે છે। એકવાર બનાવ્યા પછી વારે વારે બનાવશો એટલું ટેસ્ટી લાગે છે। તો તમે પણ ટ્રાય કરો।